Hello guys, good morning and welcome back to our YouTube channel of family vlog. Hi, sorry guys is મેં 2 દિવસ વ્લોગ અપલોડ નહોતો કર્યો પણ એનું એક રીઝન છે, તમને રીઝન શેર કરીશ એન્ડ ધેન પછી આગળનો વ્લોગ ચાલુ કરીશ. મેં શું કહેવાય કે અમારે શું કહેવાય યુઝ્યુઅલી છે ને 9 થી 2 વચ્ચે કચરો મારો બહાર રાખી દઉં તો સાફ સફાઈવાળા વેસ્ટેજવાળા જે બી લોકો આવે ને લેવા માટે તો એ લઈ જાય. તો 2 દિવસથી હું કચરો બહાર રાખું છું, 3 દિવસથી હું કચરો બહાર રાખું છું પણ કોઈ લેવાનું આવ્યું. તો પરમ દિવસે સવારે હું મતલબ મારી વહેલી નીંદર ઉડી ને તો જોયું ને તો આખી લોબીમાં કચરો ની થેલી તૂટેલી હતી, બધે કચરો અને મારે એક નહીં બીજા બધાનો કચરો નહીં, પણ કોઈનો ભીનો કચરો નહીં હોય, મારો ભીનો કચરો હતો. તો બિલાડ આવે રાતે કદાચ એને આખું વીખીને લોબીમાં, તો ખરાબ લાગે એમ. કોઈ સવારે ઉઠે તો લોબીમાં બહાર નીકળે લિફ્ટની બાજુમાં તો ખરાબ કચરો પડ્યો હોય, તો કોઈ સ્કૂલે નાના છોકરા અમારી બાજુમાં રહે તો એ કદાચ જાતા હોય, સવારે એનો દી બગડી છે. એટલે મેં કીધું કાંઈ ના, હું ભરી અને પછી એક મોટું ખોખું લીધું અને ખોખામાં ભરી અને બધું અંદર મૂકી દીધું. પછી ખોખું પડ્યું હતું, પરમ દિવસના રાતનું ખોખું પડ્યું હતું, કાલ આખો દિવસ પડ્યું, આજ સવારે પાછું બિલાડ આવે આખું વીખી નાખ્યું. હવે વિચાર કરો 3 દિવસ જૂનો કચરો. એટલે પહેલા દિવસે જ્યારે મેં કચરોને બધું ભેગું કર્યું ને એટલે મને ઉપકા આવતા. તો એમાં લાઈફમાં બધી વસ્તુમાં ચેલેન્જીસ મળે યાર, બધી વસ્તુમાં ચેલેન્જીસ મને તો મળે જ છે. મેં લાઈફમાં કોઈ દિવસ એઠવાડો હોય ને એટલે આ તો કમ્ફર્ટ ઝોન તોડવાની વાત છે. એઠવાડો એ હું ના કાઢું, કદાચ એઠવાડો કાઢું ને તો કે એઠવાડો નાખવા હું ન જાઉં. તો એ દિવસે મને એટલા ઉપકા તો મેં એ દિવસે કેટલી બધી વોમિટિંગ કરી. તો આખું પેટ ને બધું ખેંચાઈ ગયું હતું ને અને માથું ચડી ગયું હતું. તો કાલે મને કંઈ બ્લોગ કરવાનું મન ન થયું, કેમ કે સવારના પોરમાં 6 વાગ્યામાં એ કચરોને આ ખોલું. હું જાગતી હતી તે દિવસે, હું બોક્સીસ બનાવતી હતી, હું તમને બતાવીશ બોક્સીસ મેં બનાવ્યા, કેમ કે મારું મૂડ જ નહોતું. પછી 6 વાગ્યા સુધી જાઈ ગયું, વોમિટિંગ થઈ અને પછી સૂતી હું. તો શું કહેવાય કે આખો દિવસ પેટ ખેંચાતું હતું, માથું દુખતું હતું. પછી નીચેથી દવા લઈ અને હું પાછી સૂઈ ગઈ. તો કાલના દિવસમાં કંઈક વ્લોગ જ ન કર્યો. કાલ રાતે પછી ભાર્ગવ આજે મતલબ મારો ભાઈ આવ્યો છે ગાઈસ, સવારે આજે વહેલો આવ્યો. તો ભાર્ગવ આવવાનો હતો ને તો આજે રાતે મને નીંદર નહોતી આવતી. મારા ભાઈ આવવાનો હોય ને તો મને અંદર થાય રાખે ક્યારે પહોંચશે. તો હું સૂતી જ નહીં. મેં કીધું સવારે આવશે ને પછી હું સૂઈશ. તો પછી મેં ભાર્ગવ લિફ્ટમાંથી ઉપર આવતો હતો તો બહાર ગઈ. તો આખામાં પાછો કચરો, જે 2 દિવસ જૂનો કચરો હતો ને આખામાં લોબીમાં. અને જે મારો મગજ ખરાબ થયો, કેમ કે જે આગલા દિવસે હતો ને એ હજી ફ્રેશ હતો, એમ એક દિવસે નહોતો થયો, પણ જે કાલે હતો સ્ટીલ ઉપકા આવે, માથું એટલું ખરાબ દુખે. પછી પ્લાસ્ટિકની થેલી હાથ પડી, કેમ કે મારી પાસે ગ્લવ્સ નહોતા. એટલું ખરાબ રીતે મેં સવારના પોરમાં કચરો ભેગો કર્યો, ખોખામાં રાખ્યો. પછી અમારી એપ્લિકેશન સોસાયટીની છે એમાં કમ્પ્લેન કરી. પછી નીચે ગઈ સિક્યુરિટીવાળા ભાઈ પાસે કે કદાચ કચરાવાળા અહીંયાથી નીકળે ને તો તેને પ્લીઝ પહેલાં એમ કહેજો કે એ વિંગમાં જાય 12મા માળે અને શું કહેવાય કે કચરો લઈ જાય. પછી શું કહેવાય એની પાસે મેં એને કીધું કે તમે એ નીકળે ને તને પહેલાં કહેજો નહીં આવે, કેમ કે આખી લોબીમાં બહુ ખરાબ સ્મેલ આવે. મારે ખુદના એક નાની બધા એના કચરો લે અને 2 દિવસથી આવ્યા જ નહોતા. પછી મેં કમ્પ્લેન કરીને આ કર્યું તે કર્યું. પછી 7:30 8 વાગે ભાર્ગવ આવી ગયો તો 5:30 વાગે ભાર્ગવ આવી ગયો તો 6-7 નીચે આટા માર્યાની બધું કર્યું. મારો મગજ હાવ પેલો થઈ ગયો તો, કેવું એક્ઝોસ્ટેડ થઈ જાય ને આપણે આખા. હું નીચે જાઉં તો કંઈક મને સારું લાગે, ઊંઘ ન આવે. પછી બધું કર્યું, સિક્યુરિટીવાળાને પૂછ્યું, આજુબાજુવાળા સવારે વોકિંગ કરતાને પૂછ્યું મેં તમારી પાસે, કેમ કે ગ્રુપમાં કદાચ જોઈન થવાનું, મેં તમારી પાસે ગ્રુપની લિંક, કેટલું બધું કર્યું. પછી બધું મૂકીને મેં કીધું અમારે શું પડશે, કેમ કે માથું એટલું હદે ફાટતું હતું ને કે વાત પૂછોમાં. પછી મેં આંખ બંધ કરી, સુવાની ટ્રાય કરી અડધી કલાક, પણ મગજમાંથી સ્મેલ ન જાય, હાથમાંથી ઉપાડ્યું તો એ ન જાય. પછી
ઊંઘ આવી ગઈ. પછી સવારે 10 વાગે છે ને મારી ઊંઘ ઉડી. અત્યારે તો પોણા 1 જેવું થાય. સવારે 10 વાગે મારી ઊંઘ ઉડી ને તો હું અડધી નીંદરમાં 12 વાગે કચરો લઈ ગયા કે નહીં, 9 વાગે તો જોઈને બહાર તો કચરો લઈ ગયા હતા, પોતું મારી લીધું. તો જે મને રિલીફ મળ્યું હે, આઈ કાન્ટ એક્સપ્લેન. આવું મારી હારે થયું. તો યસ, આ કહાની હતી એટલે મેં વ્લોગ નહોતો કર્યો એક દિવસ. આજે તો વ્લોગ પોસ્ટ કરી દઈશ. આજે મારો ભૈલું આવ્યો છે, મારો ભાઈ આવ્યો છે, તો કંઈક એના માટે જમવાનું બનાવું મસ્ત ખાય. કેમ કે મારા હાથનો કેટલા દિવસથી નથી ખાતું. એ ક્યાંક ન વયો ગયો હતો. એ 4થી 5મી તારીખે જ વયો ગયો હતો. આજે 23 તારીખ થઈ ગઈ. મને છે ને મારા ભાઈને ફીડ કરવું, મારા ભાઈ બહેનને બધાને ફીડ કરવા બહુ વધારે ગમે. પૂજા હોય, મમ્મી હોય, પપ્પા હોય, પણ ભાર્ગવ એપ્રિશિએટ કરે બહુ વધારે. પૂજા તો કરે જ કે યાર તે બહુ બરે, પણ ભાર્ગવ આમ એન્જોય કરીને ખાય. અને મને ભાર્ગવને ફીડ કરવું બહુ ગમે. કે એને હું મસ્ત ખાવાનું બનાવી દઉં, નવું ખાવાનું બનાવી દઉં. તો આજે આપણે એના માટે રાયતું, શાક, રોટલી એવું કંઈક બનાવીશું, કાં તો દાળ રાઈસ બનાવશું, જોઈએ હવે. ને બટેટાનું શાક બહુ ભાવે તો એને બટેટાનું શાક બી બનાવી શકીએ, ભીંડાનું બી બનાવી શકીએ. ભીંડાનું ભાવે, બટેટાનું ભાવે. એમ તો બધાય શાક ખાઈ લે, એવું કોઈ દિવસ કંઈ બોલે નહીં કે મને આ નથી ખાવું. પણ એમ કે એને બટેટાનું બહુ વધારે જ ભાવે. ને હું બટેટાનું બનાવી દઉં ને, મતલબ ઉપરથી આપણે જે લાલ ચટણી નાખીને, એને એ બહુ ભાવે. તો અત્યારે તો મેં સુવાદ દીધો જ, કેમ કે અમારે સવારે વહેલું નીકળવાનું છે. કાલે મારે 10 વાગે રાજકોટ શૂટ છે. એક શૂટ 10 વાગે ચાલુ કરશું અને બીજું શૂટ પછી વચ્ચે બ્રેક લઈ એન્ડ પછી પાછું બીજું શૂટ કરશું. અને કાલે ફાઇનલી ઘરે જઈશ આફ્ટર 25 days. આફ્ટર 25 નહીં, હું 30 ના આવી હતી, 30, 31. આફ્ટર 27 days હું ઘરે જઈશ ગાઈઝ. ધીસ ઇઝ હ્યુજ ફોર મી. મને કોઈ એવોર્ડ દેવો જોઈએ યાર. લાઈફમાં આટલું દૂર નથી રહી કોઈથી. અને મમ્મીને હજી મેં કીધું નથી કે હું આવું છું. મેં એમ કીધું અહીંયા મારા શૂટ છે ને એટલે ભાર્ગવને બોલાવું છું. અને મોસ્ટલી એ વ્લોગ જોતી નથી મારા, કેમ કે એમ કે આ તારા વ્લોગ છે ને તો મને એમ થાય કે આ હું કરતી હોય ને જોઈને મને ઓલું થાય. એટલે મારા મોસ્ટલી બ્લોગ જોઈ નહીં, અને જોઈને તો એ કટ કરીને જોતી હશે. એટલે એ મારું સાંભળે ને એટલે એને ખબર નહીં પડે કે હું આવું છું. તો કાલે રાજકોટ શૂટ કરીને કાલે રાતે પછી પહેલાં શિવને મળવા જઈશું અને પછી ઘરે જઈશું. આઈ એમ સો એક્સાઇટેડ. અને હવે મને એવું લાગે છે કે હું નવા ઘરે જઈશ. આમ જ્યારથી હું આ ઘર બનાવવાનું શરૂ કરું ને મારી આ સ્પેસ થઈ ગઈ. હું ક્યાંય કોઈ બી મારી ફ્રેન્ડ બોલાવે ને અમદાવાદમાં બી કે અહીંયા આવો મારી ઘર બેસ, પણ મને અંદરથી એમ નથી થતું કે હું ક્યાંય જાઉં, બેસું, કંઈ મળું. કેમ કે એક ટાઈમે મેં બધું કરી લીધું ને એટલે હવે મને લોકોને મળવામાં બહુ બીક લાગે. અને એ જરૂરી છે જીવનમાં. આપણે બધા લોકોનો ફ્રેન્ડ ન બનાવી શકીએ. આપણા જીવનમાં 2 જ યા તો 1 ફ્રેન્ડ હોય જે મારા જીવનમાં છે ઓલરેડી, અને હું એના નામ શેર નહીં કરું. છોકરીઓ બી છે, છોકરા બી છે. તો એ જે છે ને એ લોકોને બહુ પહેલાં કરીને રાખવું. એ લોકોને વધારે પેલું નહીં ખાવા દેવાનું, વધારે મતલબ હું કહું ને કે 30-40 આપણા ફ્રેન્ડ હોય, આપણા માત્ર ને માત્ર આપણા જીવનમાં વધીને, ચલો હું તમને 3 થી 4 કહી દઉં, પણ વધીને આપણા 2 જ ફ્રેન્ડ હોય. 2 જ ફ્રેન્ડ હોય જે આપણી ખુશીમાં ખુશ હોય, જે આપણને ઠપકો દેતા ના શરમાતા હોય, જે આપણને સાચી સલાહ આપતા હોય અને ક્યારેક ખોટી રીતે મસ્કાનો મારતા હોય અને તમને ખોટા રસ્તા ઉપર ન લઈ જતા હોય. સૌથી પહેલાં નામ આવે મારી બેનપણી નેહાન. બીજા બધા કેટલા બધા ફ્રેન્ડ્સ છે, પણ હું બધાના નામ નહીં શેર કરું. બીજું ને ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું એ બધા ફ્રેન્ડ્સ ન હોય. શું કહેવાય, લોટ્સ ઓફ ફ્રેન્ડ્સ ન હોય, આપણા 2 જ ફ્રેન્ડ હોય. સૌથી વધારે અમારી વાતો શેર થતી હોય નેહાન, પાયલથી. અને એ 2 મારા માટે આમ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે હું એને જીવનમાં કંઈક માનું છું. આપણે ખાલી એમ ને હા ઓકે કોલિગ કહેવાય યાર, ફ્રેન્ડ ન કહેવાય, ઠીક છે, પણ બધા હારે શેર નહીં કરવાનું, બધાને फ्रेंड नहीं बनाना. सो यस, आज का ज्ञान अभी ख़त्म करते हैं और जाते हैं. मेरा भाई को खाना खिलाना है तो बनाना पड़ेगा. तो अभी बटेका का बनाएंगे या तो फिर कुछ करेंगे, चलो देखते हैं. भाकरी खानी है कि रोटली खानी है उसको पूछना पड़ेगा, वो सो रहा है अभी. तो चलो अभी अपनी हालत भले टाइट हो, काम धंधा करना है, कल शूट करना है. तो गाइस चीज़ तो मैं आपको दिखाना ही भूल गई. ये हमने ली है बेडशीट और इसके कुशन कवर
इन कहाँ से लिए खबर गई ये मैंने लिया है बिग बास्केट से. આ કંઈક મને બહુ સસ્તી બેડશીટ પડતી હતી એટલે મારે તો ઘરે જઈને જ લેવું હતું બધું, પણ મેં કીધું ટેમ્પરરી એકાદી, કેમ કે હું જે યુઝ કરતી હતી નાની ઉપર બેડશીટ ડબલ બેડની હતી, સિંગલ બેડની નહોતી. એન્ડ આ કુશન કવર ને કુશન બી લીધા. મને કુશન કવર બહુ મસ્ત લાગ્યા, આમ શું કહેવાય આપણી ભાષામાં એસ્થેટિક, એટલે લીધા. એન્ડ આ મેં કુંડો મંગાવ્યો છે, પણ મને એમ કે નોર્મલ સાઇઝનો છે, પણ આવડો બધો કુંડો આવ્યો. તો મારો આમાં વિચાર છે કે આની ઉપર વ્હાઇટ સ્પ્રે કરી દો યા તો ગોલ્ડન સ્પ્રે કરી દો, એન્ડ ધેન પછી ઓલો ફેક પ્લાન્ટ આની ઉપર રાખી દઈશ. એટલે અત્યારે મેં ટેમ્પરરી રાખી. તો આમાંથી 3 ઝાડવા છે ને એ સુકાઈ જતા હતા, કેમ કે અહીંયા છે ને ડાયરેક્ટ તડકો નથી આવતો, તો એના લીધે છે ને આટલા 5 છે ને એ સર્વાઈવ કરી એકા, ઓલા સર્વાઈવ ન કરી એકા. તો પછી મેં શું કર્યું, તો મેં એને તડકે રાખી દીધા હતા. મેં જોયું એમ તો તડકો મસ્ત આવે છે ત્યાંથી, તો એ મસ્ત ખીલી ગયા, બધાય ગરમાઈ ગયા હતા. જે વેલ તો નવી ઉગે છે, એ જે જૂની વેલ હતી આખી સુકાઈ ગઈ, તો મને કદાચ કટ કરવી પડે. ગાઈસ હું કટ કરી નાખું જે જૂની વેલ સુકાઈ ગઈ છે, કેમ કે નીચેથી નવી વેલ આવી ગઈ છે. તો યસ, હવે મેં અત્યારે ફ્રીજમાં જોયું કે શું વસ્તુ પડી છે, તો પનીર પડ્યું છે. તો પનીરનું શાક બનાવું, ભાગાને ભાવશે. ભાગો પનીરનું શાક ખાઈને ભાર્ગવને અબકે ચડી ગયો. બટેકાનું બનાવું, પનીર નહીં ખાય કદાચ. કેટલી કન્ફ્યુઝન યાર જીવનમાં ખાવાનું બનાવવાની. પછી હજી તો એ ઉઠો હે, હજી ઉઠો નથી, સૂતો હે, અને હું ઉઠાડીશ પછી થોડીક વાર પછી બનાવીશ. ત્યાં સુધીમાં આપણે ચા બા તો પી લઈએ યાર. હાઉઝ ઇટ? દહીં તો ખાટું હોય ફૂલ. મેં નથી લીધું ખાટું દહીં, મેં તો સાદું દહીં. અહીંયા તો દહીં ખાટું મળતું જ નથી. જાગીને પેલી ચમચી એ પ્રોટીન સારું જ એવું જ નાખવાનું પેટમાં, જાગીને તરત દહીં પ્રોટીન. ખાટું ન લાગે. ભાર્ગવા ભાઈ માટે બનાવ્યો છે આપણે લચ્છા પરાઠા જેવું, તલ બલ નાખીને, અમારા ઘરના ખાડા તલ. ગાઈઝ અમે ખેતી કરી હતી એના લચ્છા પરાઠા એન્ડ પનીરનું શાક. ઇટ્સ ગુડ. એન્ડ મેં મારો બનાવ્યો જ, પણ નીચે પડ્યો હતો, અત્યારે એક રોટલી ખાય. પહેલાં આપણે આ ખાશું, પ્રોટીન પૂરું કરશું. અને પનીર બી પ્રોટીન, રોટલી બી પ્રોટીન. કાકડી બાકડી ખાવીશ? તમે ફાઈબરમાં ક્યાં માનો જ છો, નહીં ખાલી પ્રોટીનમાં જ માનો. કેવું લાગે છે હવે? તું તે જ્યારે હતો ત્યારે કાંઈ નહોતું, હવે સારું લાગે છે? થોડુંક એવું ભરાઈ ગયું છે. 1લી તારીખથી બધું ભરાઈ જાય. જોજો મારી એવી શું કહેવાય મેનિફેસ્ટિંગ છે કે મારું 1લી તારીખ ઓલા મહિનાથી ઘર બની જવું જોઈએ, સોફા બોફાને આવી જવા જોઈએ. થઈ જશે? ઓકે ચલો ડન છે. હવે અમે જમી લઈએ. શું સાતમ આઠમ? સાતમ આઠમ પછી બધું થઈ જાય એમ. 4 તારીખે ને જન્માષ્ટમી. રમી ભાવીને આપણે નથી રમતા હતા જિંદગીમાં કોઈ દી રહીમાં, કોઈ દી પપ્પાએ રમવા દીધું છે આપણે તો. ચાલો જમી લ્યો ભાર્ગવભાઈ નિરાતે, અને પછી હું સૂઈ જાઉં કેમ કે મને નીંદર આવે છે. પણ તું વ્લોગ કરજે. કરીશ ને વ્લોગ? કરીશ ને તું કે નહીં કરે? કેવી રીતે તમારી જર્ની, ટ્રેન જર્ની સુવાવાળી? સારી હતી ટ્રેન? ઠીકઠાક? વંદે ભારત જેવી તો નથી થાય. ના ના, આમ મને વધારે આજ પણ મેં આખી જિંદગી એમ જ ટ્રાવેલ કર્યું હોય. મને આજ સ્લીપર. મને વંદે ભારત એટલે ગમે કે હાઇજેનિક હોય, આ થોડીક અનહાઇજેનિક હોય. મને મેં ફોન કર્યો, ભૂખ લાગી. ભૂખ લાગે પછી એક સ્ટેશન પેલું હતું નહીં, ઝોમેટો. હા. પછી ક્યાં પહોંચ્યા? વાંકાનેર પહોંચ્યા. વાંકાનેર રહી છે.
વાંકાનેર પૂછે ને તો હું ઉતરો ઉતરીને હું લેવા ગયો તો મેં 500 નોટ દીધી ને 2 ઓલા લીધા, એક પોપકોર્ન લીધા હતા ને એક કુરકુરિયા લીધા હતા, 2 જ હારું મને દેખાડો. હા તો એવડે ગદનાએ કર્યું કે બરાબર પહેલાં પૈસા 400 રૂપિયા આમ ગણ્યા તો ટ્રેન ચાલુ થઈ ગઈ, હાલતી થઈ ગઈ. અરે મેં એને કીધું હાલે મૂકું જલ્દી તો દે હવે. મેં કીધું પછી પડી ગયા હાથમાં પકડા, ઓલાએ પછી આમ પૈસા નીચે નાખી દીધા ઓલા આમ ગલ્લામાં, અને પછી 20ની 3 નોટો લઈ લીધી એટલે 60 અને 40 રૂપિયાના પડી ગયા હતા. એણે 100 રૂપિયા નીચે નાખી દીધા એણે, અને પછી ત્યાં 300 રૂપિયા માથે રાખ્યા. એટલે આપણે તો ખબર ન હોય જલ્દીમાં. હા એટલે ઘરના કેવા કરે આમ પૈસા નીચે 100 રૂપિયા આમ ગાપચી મારી લીધી એણે. એટલે એને એમ કે દીધા તમે 300 જેવું ને, એટલે આપણે લપે ન કરી 400 જ દીધા તમને, 300 નહીં 400 જ દીધા. 400 રૂપિયા થાય ને, હા 500 નોટ દીધી હતી હા. અને 100 રૂપિયા નીચેથી આમ ગપચી મારીને સીધું આમ મને થપ્પી ઓલી આમ મારી દીધી. 300 ને કેટલા 60 રૂપિયા બોલ. દોડીને દીધો હોય કે ટ્રેનમાં. પછી ખબર પડી કેવા યાર આ લોકો કેવા હે, ગપચી મારી દે. બહુ ધ્યાન રાખવું પડે. આપણી ટ્રેન ભાગતી હોય એટલે આપણે પૈસાનું ગણી બણીને ભાગ્યા. હમ એટલે જ હું તને ના પાડું, એક સ્ટેશન ઊભું નહીં રહેવાનું બેટા. હું ભાઈ તારે મને વહેલું કહી દેવાનું હતું, ઓર્ડર કરવાનું હતું ને તો વહેલું કહી દેવું હતું. અને 500 નોટ વટાવવાની નહીં, 10-20 રૂપિયા છૂટા ટ્રેન એવી રાખવાની. શૂટ થઈ ગઈ 2 મિનિટમાં. શું આથી સોમનાથ ઈ બહુ ઓછા સ્ટેશને 5-6 સ્ટેશને રહી છે. પાછી અમુક સ્ટેશન દુકાન જ નહોતી એની ખુલ્લી. હા એટલે પાછી ત્યાં દેખાણી મને. આ બધું ગપચી 100 રૂપિયાની ગપચીમાં લીધી ને તારી, જોયું? એ કાંઈ નહીં, નિયતિના પૈસા હોય ને એ તમારા કામ લાગે, આવા પૈસા નો કામ લાગે. કાંઈ વાત નહીં. ભીખમાં ખુશીથી ખાઈ. ભીખમાં દઈ દીધા, દાનમાં દઈ દીધા, એવું સમજી લેવાનું, બીજું કાંઈ નહીં. ચાલો ગઈસ જમી લઈએ એન્ડ હવે આપણે પછી સૂઈ જવાનું છે, એટલે મસ્ત જમીને સૂઈ જાઉં દહીં ખાઈને. ગઈસ એક કમેન્ટ સૌથી વધારે આવતી, સૌથી વધારે, અને એ કમેન્ટ માટે હું મારા ભાઈનો વેઇટ કરતી હતી. લાઈટ નથી આવતી એના માટે હું મારા ભાઈનો વેઇટ કરતી હતી કે એ ઉપર ચડે અને પગ સાફ કરી દે, કેમ કે ઓફકોર્સ હું ના પહોંચી શકું યાર, બાકી તો હું સાફ કરી દેત. સોરી માય બ્રધર. ભાર્ગવ આવશે ને પછી મેં કીધું પંખા સાફ કરશે, તો મેં મારા ભાઈને પંખા સાફ કરવા માટે બોલાવ્યો. જો હેપી રક્ષાબંધન. વાહ વાગે તો બહુ સારા પંખા સાફ કરે, કોન્ટ્રાક્ટ લેવા માંડવા છે આપણે. ગાઈસ 3 પંખા બહુ ખરાબ થઈ ગયા. રૂમના પંખા ચેક કરતી આવું. આ પંખો નથી ખરાબ થયો, કેમ કે બહાર એટલે એટલો બધો ખરાબ નથી. હે ખરાબ કે નહીં કઈ ખબર પડે? છે ખરાબ, છે ખરાબ. કઈ રૂમના પંખા એટલા મેલાથી પણ આમ ચમકદાર પંખે, ચમકદાર પંખે, ચમકદાર પંખે, ચમકદાર પંખે. થેન્ક યુ બ્રધર. હવે મારે રક્ષાબંધનમાં કાંઈ નથી જોતું, થઈ ગયું. થેન્ક યુ. મમ્મી એમ કીધું તું હજી નાયો નથી. મમ્મી તને એમ કીધું તું હજી નાયો નથી ગંધારા. કઈ બધે પંખા સાફ થઈ ગયા, જોઈ લો. ચલો હવે કોઈ બોલ્યું ને પંખા સાફ કરો તો હું પંખા સાફ કરીશ જ નહીં. ના ફાઇનલી થઈ ગયા છે કઈ પંખા સાફ, જોઈ લો. ચમકદાર સ્પ્રે મારીને કર્યા મારે ભાઈ. હવે આ બધો જે કચરો નીચે કર્યો ને એ આપણે વાળી લઈએ.